દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ એક સાથે ધમાકેદાર બેટિંગ કરી અને શહેરોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું। સુરત, નવસારી, તાપી, ભરૂચથી લઈને વડોદરા, ખેડા અને છોટાઉદેપુર સુધી રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા। અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા તો કેટલીક જગ્યા પર નદીના જળસ્તરમાં વધારો થતા તંત્રને એલર્ટ મોડ પર રહેવું પડ્યું હતું। રાજ્યમાં વરસાદનો વધુ એક જોરદાર રાઉન્ડ શરૂ થયો છે। દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત સુધી મેઘરાજાએ એવો કહેર વરસાવ્યો કે અનેક શહેરોમાં પાણીની સ્થિતિ સર્જાઈ। સુરતમાં કમરસમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે નવસારીમાં મુખ્ય માર્ગો અને હાઈવેને જોડતા રસ્તાઓ જળમગ્ન બન્યા। તાપીમાં શાળા કેમ્પસથી લઈને લો લેવલ બ્રિજ સુધી પાણી ફરી વળ્યા। ભરૂચમાં માર્ગો બંધ કરવાની ફરજ પડી છે, તો અમદાવાદમાં બપોર બાદ ભારે વરસાદની આગાહીને પગલે લોકો સતર્ક બન્યા છે। વડોદરામાં નદીના જળસ્તર વધતા કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યું। ખેડામાં નદીના પુલની સુરક્ષા દિવાલ ધોવાતા અકસ્માતનો ભય ઊભો થયો છે, જ્યારે છોટાઉદેપુરમાં એનડીઆરએફે નદીમાં ફસાયેલા યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે। સૌપ્રથમ મેગા સિટી અમદાવાદની વાત કરીએ કે જ્યાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો। એસજી હાઈવે, થલતેજ, સેટેલાઇટ, ગોતા, ચાંદલોડિયા, નરોડા અને બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ હતો। ગરમી અને ઉકળાટ વચ્ચે પડેલા વરસાદથી લોકોને રાહત મળી। હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી કરી છે। તંત્ર દ્વારા શહેરની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। તો સવારમાં તડકો નીકળ્યા બાદ અમદાવાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો અને ત્યારબાદ લગભગ 2 કલાક બાદ એટલે કે 2 વાગ્યા બાદ વરસાદની શરૂઆત થયેલી જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે અમદાવાદના એસજી હાઈવે પર ધુઆધાર વરસાદની બેટિંગ થતી આપને જોવા મળી રહી છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બપોર બાદ ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદ શહેરમાં વરસી શકે છે અને એ વરસાદની શક્યતાઓને ધ્યાનમાં રાખીને જે તમામ શાળાઓમાં અગાઉથી જ રજા આપી દેવામાં આવી હતી। આ સિવાય વર્ક ફ્રોમ હોમની પણ અપીલ કરવામાં આવી હતી અને લોકોને પણ એક જાહેર સૂચના આપવામાં આવી હતી કે બિનજરૂરી તેઓ પોતાના ઘરની બહાર ના નીકળે અને એ જે પ્રકારે સૂચના અથવા તો જે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી એ જ મુજબનો વરસાદ વરસતો 2 વાગ્યા બાદ અમદાવાદમાં આપને જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે હાલ એક ધુઆધાર બેટિંગ વરસાદની ચાલતી હોય એ પ્રકારના તમામ દ્રશ્યો હાલ આપની સામે આવી રહ્યા છે। જરૂરથી ગત અઠવાડિયે તો વડોદરામાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા છે। આજબા ચોકડી અને સયાજીપુરા તરફના માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી। બીજી તરફ પંચમહાલના દેવ ડેમમાંથી પાણી છોડાતા દેવ નદીના કાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ચાંદોદ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો નોંધાયો। ઉપરવાસમાં સતત વરસાદને કારણે નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અને તંત્ર લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરી રહ્યું છે। તો ખેડાના નડિયાદ નજીક શેઢી નદીમાં પૂર જેવી સ્થિતિ છે। નદી બે કાંઠે વહેતા પુલની સંરક્ષણ દિવાલ ધોવાઈ ગઈ છે, જેને કારણે મોટી દુર્ઘટનાનો પણ ભય સતાવી રહ્યો છે। નદીમાં સતત પાણીની આવક વધતા લોકોને નદી તરફ ન જવાની અપીલ કરવામાં આવી છે। સ્થાનિકોએ તાત્કાલિક રિપેરિંગની માંગ ઉઠાવી છે। સમયસર કામગીરી નહીં થાય તો ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી। આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી કરી છે। પાવી જેતપુર, કવાંટ અને નસવાડીમાં સારો વરસાદ નોંધાતા કોતરના પાણી ગામોમાં ઘૂસી ગયા હતા। નસવાડી ગામ 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું અને અનેક ઘરોમાં પાણી ભરાયા હતા। અશ્વિન નદીમાં અચાનક પાણી આવતા એક યુવક સામા કાંઠે ફસાઈ ગયો હતો, જેને એનડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બચાવી લીધો। અનેક ગામોમાં રસ્તાઓ નદીમાં ફેરવાતા જનજીવન પ્રભાવિત બની ગયું। यहाँ के कलेक्टर महोदय के द्वारा हमें बताया गया है कि मसवाड़ी गांव में एक व्यक्ति फंसा हुआ है। उसको रिसीव करने के लिए हमारी टीम तुरंत वहाँ से मार्च की और यहाँ पहुँचने के बाद हमने देखा कि मस्जिद के आसपास एक व्यक्ति फंसा हुआ है। उसको रिसीव करने के लिए हमने तुरंत अपनी बोट का इस्तेमाल लाइफ जैकेट का इस्तेमाल किया और उस व्यक्ति को सही सलामत हमने रिसीव किया। હવે પછીના દ્રશ્યો સુરતના આપ જોઈ રહ્યા છો કે જ્યાં સુરતમાં ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારોને જળબંબાકાર બનાવ્યા। હરિદર્શન વિસ્તારમાં કમરસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કતારગામ, ઉધના, નવસારી રોડ અને વેસુ વીઆઈપી રોડ સહિતના વિસ્તારોમાં માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા। અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। આગામી કલાકોમાં વધુ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી।
જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી તે પ્રમાણે સુરત અને સુરત જિલ્લાની અંદર બપોર બાદ ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે સુરત શહેરના લોકો પર જે સીધી અસર છે તે જોવા મળી છે। જનજીવન છે તે ક્યાંક ખોરવાયું હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરની અંદર જે પડી રહેલા ભારે વરસાદની સાથે ભારે પવન પણ જે ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યારે આ જોવા સુરત જે ઉધના નવસારી તરફ જવાનો આ જે રોડ છે તે પાણીની અંદર ગરકાવ થયા છે અને તેના કારણે અત્યારે ભારે ટ્રાફિક છે તે જોવા મળી રહી છે। દર વર્ષે આ રીતની પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળતી હોય છે। અત્યારે ટોપ એંગલથી આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે ઉધના નવસારી તરફ જવાનો આ જે રોડ છે ત્યાં જે સતત જે ભારે વરસાદ વરસ્યો ને તેના કારણે જે પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ હતી એક બાજુને આખો રોડ છે તે પાણીની અંદર ગરકાવ થયો છે અને અત્યારે જે વાહનોની લાંબી કતાર છે તે જોવા મળી રહી છે। તો તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન થયું છે પ્રભાવિત। વ્યારાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા રસ્તાનો એક ભાગ બંધ કરવાની ફરજ પડી હતી। કુકરમુંડાની પ્રાથમિક શાળાના કેમ્પસમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી ભરાઈ ગયા હતા। ઉચ્છલ તાલુકાના કટાસણ ગામના લો લેવલ પુલ પર ઓવરટોપિંગ થતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો। સોસાયટીઓ અને દુકાનો સુધી પહોંચવામાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોએ પ્રિમોન્સૂન કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી છે। નવસારી શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જૂના થાણા વિસ્તારની નેશનલ હાઈવે 48ને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી। ચાર પુલ વિસ્તારની નીચાણવાળી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા વાહન વ્યવહાર સંભાળવામાં આવ્યો હતો। આગામી 48 કલાક માટે અતિ ભારે વરસાદની આગાહીને પગલે નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જરૂર પડે તો સ્થળાંતરની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે। તો ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદનું જોર જોવા મળ્યું છે। નેત્રંગમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે, જ્યારે ભરૂચ, અંકલેશ્વર અને હાંસોટમાં પણ સારો વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે સેવાશ્રમ રોડ સહિત કેટલાક માર્ગો બંધ કરવા પડ્યા હતા। આંબલા ખાડી ઓવરફ્લો થતાં અંકલેશ્વર, હાંસોટ અને સુરતને જોડતો માર્ગ પણ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો। જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે અને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। તો ભરૂચના નેત્રંગમાં ગણતરીના સમયમાં 10.50 ઇંચ વરસાદ। રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડેલા વિસ્તારોમાં નેત્રંગનો સમાવેશ। નેત્રંગમાં મુશળધાર વરસાદથી જનજીવન થયું છે પ્રભાવિત। ભારે વરસાદથી અમરાવતી નદીમાં ઘોડાપૂર આવ્યું। નેત્રંગ વાલિયા વિસ્તારમાં વરસાદની વ્યાપક અસર જોવા મળી રહી છે। તો ભારે વરસાદની અસર આંબલા ખાડી સુધી પહોંચી હતી। સાતપુડાના પહાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। તો ભારે વરસાદથી જળ પ્રલયમાં નોંધપાત્ર વધારો થયો છે। નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર હાઈ એલર્ટ પર છે। નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ છે।